નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે રાઘવ ચડ્ડાને લઈને. રાઘવ ચડ્ડા કે જેઓ રાજ્યસભાના સાંસદ છે અને સાથે સાથે જે પ્રમાણે ક્યાંક વિરોધાભાસ જોવા મળ્યો, ક્યાંક આમ આદમી પાર્ટીના જે આંતરિક જે ડખા જોવા મળ્યા અને તેને કારણે તરાલતો જે એક ચર્ચાનો વિષય બની ગયો છે. રાઘવ ચડ્ડાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા અને તેમની જગ્યાએ પંજાબના બિઝનેસમેન અને પંજાબના સાંસદ એવા અશોક મિત્તલને જે રાજ્યસભાના ઉપનેતા પદ પર અત્યારે હાલ તો જે બેસાડવામાં આવ્યા છે, જેને લઈને છેલ્લા ઘણા વખતથી જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે. રાઘવ ચડ્ડા દ્વારા જે સૌથી પહેલાં એક વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં કેમ મને અત્યારે હાલ તો જે હટાવવામાં આવ્યો તો એક સૌથી મોટો સવાલ છે. તો સાથે સાથે બીજો એક વિડીયો વાયરલ કર્યો અને તેમાં રાઘવ ચડ્ડા દ્વારા જે કહેવામાં આવ્યું હતું આજે, અને એક એમ કહેવાય ને કે મેસેજ પણ આપવામાં આવ્યો હતો, ઘાયલ છું એટલે ઘાતક છું. અને તેમાં પણ જે આમ આદમી પાર્ટી દ્વારા જે 3 જેટલા આક્ષેપો છે તેમની ઉપર કરવામાં આવ્યા હતા કે જ્યારે વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવે છે રાજ્યસભામાંથી તો તે સમયે તેઓ રાજ્યસભામાંથી વોકઆઉટ કરતા નથી. ત્યારે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે જ્યારે જ્યારે વોકઆઉટ કરવામાં આવે છે ત્યારે હું ત્યાંથી નીકળી જ ગયો છું. રાજ્યસભામાં પણ સીસીટીવી અત્યારે આવતો છે, તમે સીસીટીવી પણ ચેક કરી શકો છો. તો સાથે જ બીજો એક જે આરોપ લગાવવામાં આવ્યો હતો કે જે મુખ્ય ચૂંટણી અધિકારી ઉપર જે મહાભિયોગ લાવવાની જે પ્રસ્તાવ હતો ને તેમાં તેમણે સાઇન કરી ન હતી. ત્યારે તેમના દ્વારા એક સવાલ કરવામાં આવ્યો કે ક્યારે સાઇન નથી કરી, તેને લઈને મને સવાલ છે. અન્ય નેતાઓએ પણ નથી કરવામાં આવી, મેં કરી છે તો પણ અત્યારે તો મારી ઉપર આક્ષેપ લગાવવામાં આવે છે. તો ત્રીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા જેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાઘવ ચડ્ડા હવે ડરી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી, એટલા માટે એલપીજી જેવા જે મુદ્દાઓ છે તેને અત્યારે તો ઉઠાવવામાં આવતા નથી. માત્ર અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે કે જેમાં રાઘવ ચડ્ડા દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેં જે પણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, મારા દ્વારા જે પણ અત્યારે તો ચર્ચા કરવામાં આવી છે તે અત્યારે તો યોગ્ય છે. હું રાજ્યસભામાં કોઈ પણ માઇક ફેંકવા માટે કે અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા માટે નથી જતો, પણ કરોડોના ખર્ચે જ્યારે આ રાજ્યસભા અને લોકસભા જ્યારે ચાલતા હોય ત્યારે જનતાના જે મહત્ત્વના જે પ્રશ્નો હોય તેમાં પણ દિલ્હી યમુના નદીનું જે પ્રદૂષણ હોય, પંજાબની જે પરિસ્થિતિ હોય, સરકારી શાળાની જે પરિસ્થિતિ હોય, બીજી બાજુ જે જીએસટી હોય, ઇન્કમટેક્સ હોય, જે મેન્સ્ટ્રુઅલ હેલ્થ ઉપર પણ જે તેમણે વાત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું હતું કે આટલી બધી મેં વાતો મેં કરી પણ અત્યારે હાલ પણ કેમ મારી ઉપર આ પ્રકારના આક્ષેપ લગાવીને મને કેમ અત્યારે તો હટાવવામાં આવ્યો છે તે હજુ પણ સમજાતું નથી. ત્યારે રાઘવ ચડ્ડાની જે પણ આ પરિસ્થિતિ છે, જે પણ અત્યારે તો જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે તેને લઈને ચર્ચા વિચારણા શરૂ કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નિર્મલ શિરોયાજી કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. निर्मल जी, जिस तरीके से अगर हम आम आदमी पार्टी की बात करें तो राज्यसभा में उपनेता पद से राघव चड्डा को हटाने का जो फैसला था, जहाँ पे राघव चड्डा ने 2 वीडियो बनाए, उन्होंने यही बताया कि अभी भी मुझे पता नहीं चल रहा है कि क्यों आम आदमी पार्टी ने मुझे ये जो उपनेता पद से मुझे हटाया, मेरे साथ बात भी नहीं की. और उन्होंने ये भी बताया कि नहीं, मैं जो भी बात करता हूँ वो सबके हित में ही बात की है, जाहिर जनता के हित में मैंने तो बात की थी. मगर ये जो आम आदमी पार्टी की जो आंतरिक राजनीति है, निर्मल जी, आप इसको कैसे देख रहे हो? देखिए, आपको राघव चड्डा के वर्तमान हालात के पर बात करने के पहले आम आदमी पार्टी के इतिहास को देखना पड़ेगा. आप देखिए किस तरह से उन्होंने सबसे पहले बिन्नी, इनके नेता थे प्रशांत भूषण, अश्विनी, साजिया इल्मी, योगेन जी, कपिल मिश्रा, ऐसे बहुत नाम हैं, अलका लांबा, आशीष खेतान, कुमार विश्वास और अब राघव चड्डा. और स्वाति मालीवाल के साथ जो हुआ वो भी आपको भूलना नहीं चाहिए. तो आम आदमी पार्टी ये कोई राजनीतिक दल नहीं है. आपको ध्यान रखना चाहिए कि 2013 में जब अन्ना हजारे ने हिंदुस्तान में एक आंदोलन किया इंडिया अगेंस्ट करप्शन के नाम से, तब राघव चड्डा उस वक्त लंदन से लंदन के स्कूल ऑफ इकोनॉमिक्स से पढ़कर इंडिया लौटे थे. 25 साल का युवा था, आकर्षित हुआ जैसे अन्य युवा हुए थे उस समय लाखों लोग, और अन्ना हजारे को एक आदर्श मानकर एक ऐसे आंदोलन में कूदे थे जिसके जरिए राजनीतिक बदलाव की उम्मीद
उतनी उस समय नहीं की होगी, लेकिन उनको लगा था कि एक बहुत बड़ा मुद्दा है हिंदुस्तान की इतनी बड़ी आबादी में अगर भ्रष्टाचार जैसा के कारण अगर आम आदमी परेशान होता है तो उसको लेकर युवाओं में आक्रोश था। और इस सारे आंदोलन को जब हाईजेक किया अरविंद केजरीवाल ने, और अरविंद केजरीवाल ने न सिर्फ, देखिए अरविंद केजरीवाल एक एनजीओ है, उसे राजनीतिक पार्टी आप कभी ना माने, वे एक ऐसे एनजीओ है जिनका एक एजेंडा है, उस एजेंडे के अनुरूप वो अपनी पूरी कार्यप्रणाली तय करते हैं और उसी अनुरूप उन्होंने दिल्ली से लेकर पंजाब तक अपना विस्तार किया। गुजरात उनके निशाने पर है और भी अन्य राज्य हैं, हालांकि उन्हें उतनी सफलता नहीं मिल पा रही है, बावजूद इसके उनका एक तय एजेंडा है और एक लंबा समय है उनके पास। अभी 2 दशक की 1.5 दशक की राजनीति में आप ना समझें कि उन्होंने बहुत कुछ हासिल कर लिया है, अभी उनके पास बहुत लंबा समय है, वे अपने एजेंडे के मुताबिक कार्य प्रणाली को विस्तार दे रहे हैं। तो राघव चड्डा कोई नया नाम नहीं है। देखिए आप, राघव चड्डा के पहले स्वाति कुमार विश्वास, प्रशांत भूषण, योगेंद्र जी, क्या छोटे मोटे ये सब लोग अच्छे, सब पढ़े लिखे लोग हैं, समझदार लोग हैं, लेकिन अरविंद केजरीवाल के एजेंडे में उनसे अधिक समझदार आदमी उनको पसंद नहीं है। वे किसी भी स्थिति में ऐसे आदमी को बढ़ता हुआ नहीं देख सकते। जो उनसे अधिक समझदार हो वो सवाल करे, उन पार्टी के अंदर भी सवाल करे और या राजनीतिक मंचों पर भी वो कोई सवाल उठाए। इसके अलावा आप देखेंगे कि राघव चड्डा की जो उम्र है वो बहुत ज्यादा नहीं है, अभी वो 35 साल के आसपास है उनकी उम्र। 25 साल की उम्र में राजनीति में आए, 10 साल में उन्होंने सांसद का चुनाव लड़ा, हारे, हालांकि उसके 1 साल बाद तुरंत उन्होंने विधानसभा का चुनाव लड़ा, जीते और 2022 में उन्हें राज्यसभा में ले लिया गया। तब भी उनकी उम्र 35 साल के आसपास थी, 34-35 साल के। एक ऐसे युवा को राजनीति में एक बेहतर मंच मिला और जो अपनी बात रखने के लिए आगे आया, तो अरविंद केजरीवाल, मनीष सिसोदिया, ये दो नेता ऐसा, देखिए ये दोनों नेता एक दूसरे को बहुत अच्छे समझते हैं, इनके एजेंडे तय है, इनकी भविष्य की रणनीतियां तय है, ये उसके अनुरूप चल रहे हैं। लेकिन इस उनके रणनीति के आड़े जो भी आएगा उसको इसी तरह बेदखल करेंगे, वे राजनीति से भी और उनके कैरियर से भी खिलवाड़ करेंगे। ये कुछ नया नहीं है। राघव चड्डा का असर भी वही होगा जो इसके पूर्व दर्जन भर नेताओं का हुआ है। બિલકુલ. અને પ્રશાંતભાઈ, એક સવાલ હવે આપને પણ, કે જે પ્રમાણે નિર્મલજીએ બહુ સાચી વાત કહી કે, અને ક્યાંક દરેક લોકો કહી રહ્યા છે, એની ઉપર હું તો અત્યારે કહી રહ્યો છું કે ના, અરવિંદ કેજરીવાલને એવા વ્યક્તિ નથી પસંદ કે જે એમનાથી પણ સારા હોય. હવે પ્રશાંતભાઈ, આપ એક રાજકીય વિશ્લેષક છો, તમે ને મેં અત્યાર સુધી ઘણી બધી ડિબેટ્સ કરી, દર વખતે આપણે લોકસભા અને રાજ્યસભા વખતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, તો ત્યારે હું એક સવાલ આપને દર વખતે પૂછું છું કે આમાં માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપમાં અત્યારે તો લોકસભા અને રાજ્યસભા પૂરી થઈ જતી હોય છે, અન્ય કોઈ બાબત ઉપર ચર્ચા જોવા મળતી નથી. અને પ્રશાંતભાઈ, જે પ્રમાણે રાઘવ ચડ્ડા દ્વારા જીએસટી, ઇન્કમટેક્સ, સરકારી શાળા, જે દિલ્હીમાં જે પોલ્યુશનની જે સિચ્યુએશન છે તે, બીજી બાજુ જે મેન્સ્ટ્રુઅલ હેલ્થ ઉપર જે હમણાં જ જે રાજ્યસભામાં તેમનું જે સ્ટેટમેન્ટ પણ જોવા મળ્યું હતું, એટલે પ્રશાંતભાઈ એમ કહી શકાય કે ઘણા બધા મુદ્દાઓ જે જાહેર જનતાને અત્યારે તો અડે એવા હતા અને તે ઉઠાવવામાં આવ્યા, પણ શું આમ આદમી પાર્ટીને એ પણ ન ગમ્યું? શું આમ આદમી પાર્ટી અત્યારે તો કઈ રીતના આ રાજકારણ, અત્યારે તો કઈ રીતની રાજનીતિ અત્યારે કરવા ઈચ્છતી હોય તેવું જોવા મળી રહ્યું છે? આમાં 2-3 વાત બહાર આવે છે અને નિર્મલભાઈએ બહુ જ સરસ આખું એનાલિસિસ કરીને આપણને આપી દીધું. એ એક વાત થઈ કે મેન્ટાલિટી. આપણે સૌ જાણીએ છીએ કે અરવિંદ કેજરીવાલ પોલિટિશિયન છે, એનો નિશાનો ઉપર અને એટલા માટે જ્યારે ચર્ચાઓ થઈ ગઠબંધનમાં પોતાની જાતનો સમાવેશ કરવા માટે પણ એમણે ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન મૂકી હતી. બીજી વાત કે દુનિયા આખી આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહે છે અને એને લઈને આક્ષેપો કરે છે. એટલે આમ આદમી પાર્ટી પોતે રાઘવ ચડ્ડાને ભાજપના એજન્ટ કહી અને ભાજપના બી ટીમ ગણાવી દે છે રાઘવ ચડ્ડાને. મૂળ વાત એ છે કે રાજકીય પાર્ટી એનું પોતાનું એક ચોક્કસ વર્તન હોય. એમને આ ઉપનેતાથી આવી રીતે હટાવે વાંધો નથી, પણ જે સેક્રેટરીએટમાં લેટર લખ્યો કે હવે પછી આમ આદમી પાર્ટીનો સમય, કારણ કે હવે હड्डी ફસાઈ ગઈ છે, રાજ્યસભાની સીટ ખાલી થઈ જાય અને અત્યારે ભરી ના શકાય, એટલે રાઘવ ચડ્ડાને જો કાઢી મૂકે તો સીટ એમના નામે બોલે નહીં, એટલે એક વેકેન્ટ પેલી રાખવા માટે પણ જે આ લેટર આપ્યો છે સેક્રેટરીએટને, બહુ જ મને એવું લાગે છે આનાથી મોટું રાજકીય પાર્ટી તરીકેનું કોઈ અપમાન ના હોઈ શકે. કોઈ પાર્ટી સામે એવું લાગે કે ભાઈ મારા માણસને કઈ બોલવા ના દેતા, તમે બીજા કોઈની અપીલી કરો બરાબર છે અને આને સાયલેન્ટ કરો,
કાં તો તમે એની પાસેથી રાજીનામું લઈ લો સામેથી ઉપનેતા તરીકેનું, અને પછી નવી નિમણૂક કરો. આ એક રાજકીય પાર્ટીનું આવું એક ચાલ ચલગત આ રીતની હોવી જોઈએ. રાઘવ ચડ્ડાના જેટલા વિડીયોઝ ને બધું આપણે જોયું 2-3 રીતે. હવે પહેલા એક આપણે માની લઈએ કે રાઘવ ચડ્ડામાં પ્રોબ્લેમ હતો કે ફોલ્ટ હતો, પણ તમે કહો જ્યારે સંસદ ચાલી છે ત્યારે શું બોલ્યા જ નહીં, શું મૌન કર્યું હતું, હામી ભરી હતી જેટલી ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવતા વિધેયક દ્વારા મૂકવામાં આવતી વાતને સમર્થન જ આપઆપ કર્યું હતું. 2-4 ઘણા જે તમે કીધું એમ જનહિતના મુદ્દા હતા. જેમ કે એરપોર્ટની વાત કરી કે ત્યાં ફૂડ પ્રાઇસ એટલા બધા હેવી હોય છે, કેન્ટીન બનવી જોઈએ. મોબાઈલની વાત કરી, ઇનકમિંગ આઉટગોઈંગ કોલના 2-3 વિડીયો એમના વાયરલ થયેલા છે કે જ્યારે 28 દિવસનું રિચાર્જ. આપને રોકવા માંગુ છું, થોડું ઇશ્યુ આવી રહ્યું છે આપના ત્યાંથી. જી અવાજ આવે છે મારો? જી બેન્ડવિથ ઇશ્યુ આવી રહ્યો છે પ્રશાંતભાઈ આપના ત્યાંથી. રાજ્યસભામાં જઈ અને માત્ર એક પદ ગ્રહણ કરી લીધું, પછી એમણે રાજ્યસભા તરીકેનો સભ્ય તરીકેનો ઉપનેતા તરીકેની કોઈ જવાબદારી નિભાવી જ નથી, એવી કોઈ વાત બહાર આવે છે આજ સુધી? તમે જ્યારે સંસદ ચાલી છે અને એમણે એમના સમયમાં ચોક્કસ મુદ્દાઓ મૂકેલા છે, દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવે. આજે તમને ત્યાં બેસાડે તો તમે તમારી રીતે મુદ્દા આપો, લોકોમાંથી લાઈને મુદ્દા મૂકો. નિર્મલભાઈને બેસાડો તો એ પણ એમની રીતે મુદ્દાઓ મૂકશે. એમણે જે 2-4 સારા મુદ્દા મૂક્યા છે, ખાસ કરીને ટ્રાયને ચેલેન્જ કર્યું, ઇનકમિંગ આઉટગોઈંગ કોલને લઈને, ક્યાંક રિચાર્જની પોલિસીને લઈને, ક્યાંક ફૂડ કંટ્રોલ એરપોર્ટને લઈને, તમે જેમ કીધું એમ હેલ્થને લઈને, પોલ્યુશનને લઈને, યમુના નદીને લઈને, તો આ બધા મુદ્દા જ નહોતા. તો આમાં તમે કેવી રીતે કહી શકો કે એ ભાજપની બી ટીમ છે? અથવા બીજું કે રાજકીય પાર્ટી તરીકે તમારે એક ચોક્કસ વર્તન હોવું જોઈએ. હવે અચ્છા, એથી વિશેષ કે ગઈકાલે એમણે આખો સેક્રેટરીને લેટર લખી નાખ્યો, પછી રાઘવ ચડ્ડાએ પોતાનો એક બાઇટ્સ મૂકી, વિડીયો મૂક્યા, આ બાજુ સામે આક્ષેપ ચાલુ થઈ ગયા. આતિશીએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાઈ આવું કેમ કરતા હતા રાઘવ ચડ્ડા, શાંત રહેતા હતા, હમણાંથી કશું કરતા નહોતા, અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સમર્થન આપી ચૂક્યા હતા. તો પાર્ટીની હજી રાઘવ ચડ્ડાએ નથી આમ આદમીમાંથી રાજીનામું આપ્યું, નથી આમ આદમી પાર્ટીએ રાઘવ ચડ્ડાને બરતરફ કર્યા કે સસ્પેન્ડ કર્યા. તો અંદર આટલી બધી આક્ષેપબાજી આ જ કહી આપે છે કે આ કોઈ વિચારધારા વગરની રાજકીય પાર્ટી, જેને માત્ર એક વ્યક્તિ આધારિત ચલાવી છે પાર્ટીને. જેમ વાત કરી કે અરવિંદ કેજરીવાલ, આ સેમ અરવિંદ કેજરીવાલ ને મનીષ સિસોદિયા, આ 2 કોમ્બિનેશન એટલે મોદી અને અમિત શાહ કોમ્બિનેશન. જેમ ભારતીય જનતા પાર્ટીમાં મોદી અને સાથી ઉપર કોઈ ના હોવું જોઈએ, એમને ગમે એવા જ વ્યક્તિઓ, એમની હામાં હા ભરે એવા જ વ્યક્તિઓ, સેમ પેટર્ન પર મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ ચાલી રહ્યા છે. અને એ જ રીતે એમણે આખું ચિત્ર ઊભું કર્યું છે, જે એમની સામે પડ્યા હોય એવું નહીં, પણ એમને કદાચ સલાહ સૂચન બી કરે ને એવી વ્યક્તિ એમને મંજૂર નથી. અને આવા અનેક ઉદાહરણ. આ તો દિલ્હીના નામ આપ્યા એમણે, સેન્ટ્રલ લેવલના, પણ સ્ટેટ લેવલે પણ આ પરિસ્થિતિ છે. તમે યજ્ઞ મને કહો કે ગુજરાતની અંદર છેલ્લા 1 વર્ષમાં આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓએ રાજીનામા આપ્યા છે અને કેવી રીતે આપ્યા છે, કઈ પરિસ્થિતિમાં આપ્યા છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે ક્યાંક પાર્ટીની અંદરની મછરાવટી એવી મેલી છે, અથવા તો એનું કલ્ચર એવું છે કે જે લોકોને અથવા તો સારા વ્યક્તિઓને પાર્ટીમાં કામ કરવા દેતી નથી, અથવા સારા વ્યક્તિમાં ફિટ થઈ શકતા નથી. એવું એક કલ્ચર ડેવલપ થઈ ગયું છે, જેના થકી આવા लगभग उभरा बाहर आवे છે. बिल्कुल निर्मल जी, जिस तरीके से अगर हम आज की बात करें ना, तो आज राघव चड्ढा के बाद जो नवीन जय हिंद ने एक वीडियो वायरल किया था और उन्होंने भी बोला कि जिस तरीके से अगर हम राघव चड्ढा की बात करें तो राघव चड्ढा को जो शीश महल था अरविंद केजरीवाल का, वहाँ पे उनको बुलाया गया था, उनको पीटा गया था, मुर्गा बनाकर पीटा गया था. एक ऐसी भी बात यहाँ पे सुनने को आई है. उन्होंने ये भी बोला है कि वो इंग्लैंड क्यों गए थे, वो भी आप लोग देखिए. मतलब ये जो सिचुएशन है वो अभी की नहीं है, मगर पिछले बहुत टाइम से ये सब कुछ चल रहा था. और जब राघव चड्ढा ने अपनी बात बताई है, तब उनको अपना आवाज़
बंद रखने को भी बोला गया था। तो हम ये भी कह सकते हैं कि नहीं, ये बहुत लंबे समय तक ये सब कुछ चला होगा, क्योंकि उन्होंने ये भी बताया कि इंडिया में तो राघव चड्ढा की आंख भी ठीक नहीं हो पाई थी, अब उन्होंने हिम्मत करनी चाहिए, पुरानी बातों को याद रखना और भूलना मत, ऐसी भी बात उन्होंने बताई थी। क्या कहोगे निर्मल जी आप इसके बारे में भी? देखिए, निश्चित रूप से यह विवाद आज का नहीं है। अरविंद केजरीवाल और उनकी टीम, जो भी उनके कोर ग्रुप के लोग हैं, उनके आंखों में व्यक्ति कोई खटकना एक दिन में शुरू नहीं होता। जब वो देखते हैं कि व्यक्ति भविष्य में यह इस तरह की मुश्किलें खड़ी कर सकता है। आप देखिए 2013 के आसपास जब ये राघव चड्ढा इनसे जुड़े थे तो इन्हें पार्टी का कोषाध्यक्ष बनाया गया। इन्हें दिल्ली जन लोकपाल बिल बनाया जा रहा था, उस कमेटी में भी इनको कोई राजीव मेहरा थे अधिवक्ता, उनके साथ असिस्ट करने को कहा गया। इसके अलावा पंजाब की जब चुनाव की रणनीति तय हुई या पार्टी का घोषणा पत्र तैयार हुआ तो राघव चड्ढा को प्राथमिकता दी गई। लेकिन राघव चड्ढा उस वक्त तक इनके साथ थे और उन्हें लगता था कि अरविंद केजरीवाल राजनीति की रीति नीति को सुधारने के लिए राजनीति में आ रहे हैं, इसलिए राघव चड्ढा पूर्ण समर्पण के साथ इनके साथ खड़े हुए। लेकिन जैसे ही इन पर ब्लेम लगना शुरू हुए, शराब नीति को लेकर, अन्य मुद्दे को लेकर, देखिए जल बोर्ड के उपाध्यक्ष भी रहे हैं राघव चड्ढा, तो जल बोर्ड में भी भ्रष्टाचार की बात आई, एजुकेशन में भ्रष्टाचार की बात आई और शराब नीति की बात। ये 3-4 मुद्दे ऐसे थे जिनमें भ्रष्टाचार के कारण अरविंद केजरीवाल की छवि के साथ आम आदमी पार्टी की छवि को धक्का लगा और उनके साथ जो हजारों लाखों युवा जुड़े थे उनको ठेस लगी, उनके अहम को चोट लगी कि जिन मुद्दों को लेकर हम राजनीति में उतरे थे वे मुद्दे हमारे ऊपर ही हावी होते जा रहे हैं। तो राघव चड्ढा ने जब शराब नीति को लेकर आपको ध्यान होना चाहिए कि जब सिसोदिया जेल जा रहे थे या अरविंद केजरीवाल जेल जा रहे थे तो राघव चड्ढा उस वक्त नजर नहीं आए। जब ये लौट कर आए तब भी राघव चड्ढा ने कोई प्रतिक्रिया व्यक्त नहीं की। तो ये पार्टी के अंदर इनको ये सब चीजें बहुत अकड़ने लगी। अरविंद केजरीवाल, मैंने कहा ना कि वे एक एनजीओ है, वे राजनीति के सूत्रधार है ही नहीं, वे एनजीओ है, वे एनजीओ की तरह चलाना चाहते हैं। वे अपना लाभ हानि सिर्फ व्यक्तिगत हित, उनके कोर ग्रुप के लोग, उनके एनजीओ का एजेंडा, देखिए भविष्य में उनके एनजीओ का एजेंडा क्या होगा नहीं कहा जा सकता, लेकिन जिस तरह कुमार विश्वास ने पूर्व में कहा है कि वे देश के लिए घातक सिद्ध हो सकते हैं। निश्चित रूप से कई ऐसे घटनाक्रम हैं जो साबित भी करते हैं कि अरविंद केजरीवाल का एजेंडा सिर्फ राजनीति करना नहीं बल्कि कुछ और है। उन्हें भी कोई चलाने वाला व्यक्ति कोई और है। जिस दिन ये सब बातें उजागर होगी देश उस दिन सन्न रह जाएगा। लेकिन बात वही है कि राघव चड्ढा जैसे युवा जिनकी सोच अच्छी, देखिए वे चार्टर्ड अकाउंटेंट है पैसे से, स्कूल ऑफ इकोनॉमिक्स लंदन से पढ़कर आए हैं, अच्छे परिवार से हैं और उनका पूरा सर्कल अच्छा है, उसके बावजूद अगर वे राजनीति में अपनी बात नहीं रख पा रहे हैं, एक नेता जो खुद आईटी सेक्टर से आया हुआ है, अरविंद केजरीवाल भी कोई ऐसा नहीं है कि कहीं से उठ के चले आए थे, वे भी अच्छे, मनीष सिसोदिया अच्छे जर्नलिस्ट रहे हैं, उसके बावजूद अगर उनका मन साफ नहीं है, उनका राजनीति करने का एजेंडा कुछ और है, अगर संसद के अंदर कोई आपका प्रतिनिधि, आपका सांसद जनहित के मुद्दे उठा रहा है और आपको यही खटक रहा है, तो निश्चित रूप से देश का दुर्भाग्य है। आप देखिए प्रधानमंत्री नरेंद्र मोदी युवाओं से आह्वान करते हैं कि अगर आपको राजनीति में स्वच्छता लाना है तो आप आगे आइए। ऐसे में अगर राघव चड्ढा जैसे युवा आगे आ रहे हैं और उन्हें उनकी ही पार्टी के लोग रोक रहे हैं तो बहुत दुर्भाग्यपूर्ण है। देखिए अभी प्रशांत जी ने कहा कि अमित शाह और नरेंद्र मोदी की तरह मनीष सिसोदिया केजरीवाल नहीं, दोनों में बहुत डिफरेंट है। आप देखिए नरेंद्र मोदी और अमित शाह की टीम ने देश में मोहन यादव, विष्णु साय, भजन लाल, हेमंत शर्मा, विश्व शर्मा, योगी, इन सबकी उम्र 40 से 45 वर्ष थी जब उन्हें मुख्यमंत्री बनाया गया। और आप देखिए पश्चिम बंगाल में पिछले चुनाव में उन्होंने यहाँ से कई महामंत्रियों को पावर दिया था, वहां उन्होंने काम किया, अच्छी सीटें मिलाई। लेकिन इस बार जब देखा कि वे लोग इस बार भी धर्मेंद्र प्रधान जैसे बढ़िया नेता पश्चिम बंगाल में काम कर रहे हैं, मैं थोड़ा विषय से भटक रहा हूँ, लेकिन आप देखिए कि वहां पर शुभेंदु अधिकारी को ही आगे किया गया, उनका चेहरा सड़क पर है, वे लड़ते नजर आ रहे हैं, उनके पीछे पूरी पार्टी खड़ी है, मुख्य चेहरा शुभेंदु अधिकारी को बनाया गया ताकि कहीं पर भी। इसी तरह योगी को भी प्राथमिकता दी गई है, मोहन यादव को भी दी गई है, हेमंत बिस्वा शर्मा को दी गई, और सब अपने अपने राज्यों में बेहतर कर रहे हैं। तो ये दोनों की तुलना नहीं की जा सकती। अरविंद केजरीवाल और नरेंद्र मोदी की राजनीति में जमीन आसमान का अंतर है। उस राजनीति के स्तर को छूने में अरविंद केजरीवाल को बहुत समय लगेगा, लेकिन अरविंद केजरीवाल जो कर रहे हैं वे अपने पैर पर कुल्हाड़ी मार रहे हैं। राजनीति में अगर इनका रवैया यही रहा तो अपने पैर पर कुल्हाड़ी मार रहे हैं और अपना भविष्य खराब कर रहे हैं।
यदि उन्हें राजनीति में लंबे समय तक टिके रहना है तो उन्हें युवाओं को साथ लेना होगा, उनकी सुनना होगी। देखिए, पीढ़ियों का अंतर आपको विचारों से भी आगे ले जाता है। आपके आगे वाली पीढ़ी आपसे ज्यादा टेक्नोलॉजी, तकनीक और भविष्य को जानने वाली है। आपको उसे सिखाने की आवश्यकता नहीं, वो जानता है। आज का युवा जानता है कि आम आदमी के मुद्दे क्या है। वो युवाओं के बीच रहता है, वो जनता के बीच रहता है और उसे मालूम पड़ता है कि यदि एयरपोर्ट पर जाने पर उसे स्वल्पाहार सस्ता मिलता है, यदि उसे मोबाइल डाटा 2 दिन का पैसा अधिक लिया जा रहा है या रात को 12 बजे उसका डेटा लैप्स हो रहा है, तो ये बहुत छोटे छोटे मुद्दे हैं, लेकिन इससे युवा जुड़ा है। आप देखिए, ये सब मुद्दे युवाओं से जुड़े हैं, आम आदमी से जुड़े हैं। यदि आप उन्हें राहत देते हैं तो निश्चित रूप से वो आपके साथ जुड़ा रहेगा, नहीं तो अरविंद केजरीवाल की राजनीति बहुत लंबे समय तक चलने वाली नहीं है। બિલકુલ 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 સાચી વાત છે. અને એ જ અનુસાર આપણે એમ કહેવાય ને કે જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ, આમ આદમી પાર્ટી કોઈ વિચારધારાની વાત નથી, પણ હું જે કરું એ જ સાચું છે એ પ્રમાણેની ક્યાંક બાબત જોવા મળતી હોય છે. પ્રશાંતભાઈ, નિર્મલજી એક બે પોઈન્ટ બહુ સારા એવા કહ્યા કે જે પ્રમાણે પ્રશાંત ભૂષણ, કપિલ મિશ્રા, પછી કુમાર વિશ્વાસ એ લોકો પણ હતા. એમને પણ હતું કે ના, આપણે કંઈક નવું કરીએ, કંઈક નવી. અત્યારે તો જો રાજકીય પાર્ટી બનશે, પ્રજાહિતની વાતો થશે તો આપણે પણ તેમાં આગળ વધવું જોઈએ. પણ જે પ્રમાણે અત્યાર સુધીની જે પરિસ્થિતિ જોવા મળી, ઇન્ક્લુડિંગ ગુજરાત, કે અત્યારે જે પણ કોઈ સારા છે એ અત્યારે તો નહીં ચાલે, અમે જે કહીશું એ જ અત્યારે તો સાચું છે તેવી બાબત જોવા મળતી હોય છે. અને એમ કહી શકાય ખરી કે જે પ્રમાણે આતિશી અને સૌરભ ભારદ્વાજ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા, ક્યાંક દરેક લોકો એમ પણ કહી રહ્યા છે કે ના, તે પાયા વિહોણા છે. કે જે પ્રમાણે 2024માં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી તે સમયે રાઘવ ચડ્ડા જ્યાં હાજર ન હતા. માર્ચ 2026માં કેજરીવાલ અને સિસોદિયા જે ઉપર જે આબકારી કેસ જે થયો હતો તેમાં તેઓ નિર્દોષ છૂટ્યા. જંતર મંતર ઉપર જે પ્રમાણે સભાનું આયોજન કરવામાં આવ્યું એ સમયે પણ તેઓ હાજર ન હતા. એટલા માટે આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળી. એટલે એવું કહી શકાય ખરી કે આ માત્ર વાતો અત્યારે બનાવવામાં આવી રહી છે, પરિસ્થિતિ કંઈક અલગ જ છે. અને આ અત્યારનું નહીં, ઘણા સમયથી અત્યારે તો આ ચાલતું આવ્યું છે. તમે સૌરભ ભારદ્વાજનું નામ લીધું. હવે આ જ સૌરભ ભારદ્વાજે રાઘવ ચડ્ડાનો બચાવ કર્યો હતો. જ્યારે લોકોએ સવાલ પૂછ્યા કે રાઘવ ચડ્ડા દેખાતા નથી, અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તો ક્યાં છે, ત્યારે એમણે કીધું ભાઈ એને આંખની સર્જરી છે એટલે લંડન ગયા છે. સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરીને એને જસ્ટિફાઈ કર્યું હતું. એટલે એ વખતે તમે બચાવવા નીકળ્યા હતા. અને હવે તમે આવી રીતે વાત કરો એટલે જે બે ધારી, એક મ્યાનમાં બે તલવાર ન રહે. મૂળ ઓરિજિનલી વાત આ છે કે મહત્વકાંક્ષી વ્યક્તિ, બીજું આમ આદમી પાર્ટીની વિચારધારા અત્યારે શું છે. અત્યારે બધી જ જગ્યાએ તમે જાઓ કે જેને કોંગ્રેસ પસંદ નથી, ભાજપ પસંદ નથી, અમને પસંદ કરો, બસ. એટલે બે કૂતરાની લડાઈમાં અમને ફવડાવો, આ વાત છે અત્યારે, બીજી કોઈ વાત નથી. અને એ કેટલું લાંબુ ચાલે. બીજું કે તમે ચૂંટણી ટાણે આવા મુદ્દા મૂકી બેનરો લગાવીને સોશિયલ મીડિયાથી ઇલેક્શન લડો છો. તમારે જો સાચા અર્થમાં રાજનીતિ, તમે ક્યારે રોડ ઉપર આવ્યા પાર્ટીને લઈને, પાર્ટીની વિચારધારાને લઈને, લોકોના મુદ્દાને લઈને? હમણાં જુમ્મા એક વાર ખાલી આ પેલી રેલી કાઢવાના હતા, એ રાજુ કરપડા આપણા ગુજરાતમાં, એમણે રાજીનામું આપ્યું. કારણ કે ત્યાંથી પછી એમની ધરપકડ થઈ અને પછી પાર્ટીની વિચારધારાથી કંઈક વિરુદ્ધ થયું બધું, એટલે એમણે બહાર આવીને તરત રાજીનામું આપવું પડ્યું. તો મૂળ વાત એ જ છે કે અત્યારે ગુજરાતના પણ 1000 મુદ્દા છે. આજે કોંગ્રેસે જેમ રાજકોટમાં ટીઆરપી કાંડ થયો અને રાજકોટ બંધનું એલાન આપ્યું, ટીઆરપી કાંડ હોય, હરણી બોટ કાંડ હોય, મોરબી ઝૂલતો પુલ હોય કે બીજી બધી વાત ગુજરાતને પરિપ્રેક્ષમાં જો આપણે કરીએ તો કયા દિવસે આમ આદમી પાર્ટીએ એને લઈને લડત આપી હોય, એને લઈને રજૂઆત બહુ સ્ટ્રોંગ કરી હોય, એને લઈને માત્ર ખાલી એક સામાજિક સમીકરણના આધારે એક સીટ તમે અત્યારે જીતી જાઓ. જે તે વખતે 5 જણા આવ્યા હતા, એમાંથી 3 થયા, પાછા એક ગોપાલ ઇટાલિયા જીતી ગયા. તો વિચારધારા કોઈ સ્ટ્રોંગ નથી તમારી. લોકોની વચ્ચે જવાની, લોકોના પ્રશ્નોને ઉઠાવવાની, એ પ્રશ્નોના સમાધાન માટે કોઈ પણ હદ સુધી જવા માટે સરકાર સામુ એ જે વિરોધ પક્ષ તરીકેની તૈયારી તમારી હોવી, અથવા તો બે વિરોધ પક્ષ ક્યારે ભેગા થતા. પ્રશાંતભાઈ, એક બાબત એવી પણ કહેવામાં આવી રહી છે કે આજે અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો એ પાર્ટીમાં અનુશાસન બનાવી રાખવા માટેનો આ નિર્ણય છે. તો પછી આ અનુશાસન બનાવવા માટેનો નિર્ણય છે કે પછી માત્ર રાજકીય એટલે રાજકારણ જ છે? શાસનની એક પ્રક્રિયા હોય, દરેક પાર્ટીનો પોતાનો એક પ્રોટોકોલ હોય, એક મેથોડોલોજી હોય, એક રૂલ્સ રેગ્યુલેશન હોય. પણ આ રીતે તમે એટલે ચોખ્ખું તમારા વ્યક્તિને તમે એવું કહી આપો, જે સેક્રેટરીનો લેટર તમે વાંચો કે હવે પછી આમ આદમી પાર્ટીના ટાઈમ સ્લોટમાં રાઘવ ચડ્ડાને ટાઈમ આપવો નહીં.
તો ભાઈ તમારો માણસ છે, તમે આવું સેક્રેટરીને લખી નાખો, તમારે એને કાં તો ધીમે કરીને બહાર લેવા પડે, કાં તો મેં કીધું એમ એનું રાજીનામું માંગી લેવાય, નવી નિમણૂક આપી દેવાય, બીજું કંઈક કરાય. આ અનુશાસનનો ભાગ છે જ નહીં. જો અનુશાસન કરવું હોત તો તમારે એના એક અલગ પેરામીટર્સ છે અનુશાસન કરવાના, અને એને તમે ફોલો કર્યું હોત. આ અનુશાસન નથી, આ જિદ્દીપણું છે. આને જક્કી વર્તન કહેવાય કે તમારો પાર્ટીનો સુપ્રીમો એને મન ફાવે આ પેલું દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હી આપણે જે વાત કરતા હતા કે એ જ કે સાચું, એમનો કક્કો સાચો, એ કે સવાર તો સવાર, એ કે સાંજ તો સાંજ, એ જે પેટર્ન ફોલો કરી શકે એ લોકો જ પાર્ટીમાં આવકાર્ય છે અને પાર્ટીમાં ટકી શકશે એવી વાત તમે પ્રસ્તાવ ઉપરથી આ બધું કરી અને કદાચ જેન્યુઅન અર્થમાં જો આમ આદમી પાર્ટી એક પાર્ટી તરીકે કામ કરતી હોય તો આવા બધા પગલા લઈ અને તમે કાર્યકરોનું મનોબળ તોડી રહ્યા છો. બિલકુલ બિલકુલ. કાર્યકરો પોતાની માથે લટકતી તલવાર જ દેખાય હર હંમેશ કે ભાઈ આપણે સેજ આગા ચાલશું તો તરત પાર્ટી આપણને કિનારે મૂકી દેશે, આપણી પાર્ટી આપણી પાછળ જ નહીં ઉભી રહે. એ તમારે તમારો વ્યાપ વધારો, કારણ કે અત્યારે 2 જ રાજ્યોમાં છો, ત્રીજું કોઈ એવું રાજ્ય નથી ગુજરાત સિવાય કે જ્યાં તમારો વોટ શેર 5% વધારે હોય, સ્વીકૃતિ હોય અત્યારે, અને જ્યાં તમે છો નહીં ત્યાં અમથે અમથા લડવા તમે ઉભા રહો છો. એ શેના માટે? કોઈ પણ જાતના કારણસર. ગોવામાં તમે ચૂંટણી લડવા જશો જ્યાં તમારો કોઈ બેઝ નથી. ચલો હવે વોટ શેર બી છે, સંગઠન છે, પણ સંગઠન ઊભું કરવાની કોઈ પ્રક્રિયા નથી એ લોકોની. આ બધું જોતા ચોખ્ખું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ સિંગલ હેન્ડ, જેમ આપણા નિર્મલભાઈ વાત કરી, સિંગલ હેન્ડ પાર્ટી ચલાવવા માંગે છે અને એમની સામે અથવા એમને સરખા કોઈ હોવા જોઈએ નહીં એ રીતની રીતિનીતિથી જે એમની સામે પડે. કદાચ રાઘવ ચડ્ડા હું ના નથી પાડતો, અંદર ખાને એમને બીજા કઈ પોતે એક તો સેલિબ્રિટીના પતિ છે, આપણે સૌ જાણીએ છીએ. એમની સાથેના ઘણા બધા લોકો સંસદમાં સારી જગ્યાએ સારી રીતે બેઠા છે બીજી પાર્ટીમાંથી. થઈ શકે સમયમાં કદાચ રાઘવ ચડ્ડાને પણ કંઈક સારું પ્રમોશન બીજી પાર્ટી સારી રીતે, કારણ કે ભારતીય જનતા પાર્ટી તો એના માટે વખણાય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને બી વેલકમ કરશે અને કંગના રનૌતને બી વેલકમ કરશે. બિલકુલ બિલકુલ. તો આ 2 બહુ મોટા ચહેરા બની રહેશે કાલ ઉઠીને એમના માટે. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કયા પ્રકારનું રાજકીય સમીકરણ બદલાય છે. નિર્મલજી ધન્યવાદ અમારે સાથે जुड़ने के लिए. પ્રશાંતભાઈ આપનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.